અમીર બનવાની તરત જ પહેલાં દેખાય છે આ 21 શુભ સંકેતો. આ 21 શુભ સંકેતો આપે છે માલમાલ થવાનો ઇશારો. વાસ્તુશાસ્ત્ર અનુસાર કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ પણ ધન દોલતની વર્ષા થવાની હોય છે, એટલે કે તે અમીર બનવાનો હોય છે, ત્યારે પ્રકૃતિ આપે છે કેટલાક ખાસ સંકેતો. અમીરી આવવાથી તરત જ પહેલાં આ 21 શુભ સંકેતો મળવા લાગે છે. ક્યારે પણ આ સંકેતોને અવગણશો નહીં. આ શુભ સંકેતો બતાવે છે કે તમારા જીવનમાં કંઈક મોટું અને સુખદ પરિવર્તન આવવાનું છે અને માતા લક્ષ્મી જલ્દી તમારા ઘરે પધારવાના છે. હિન્દુ ધર્મમાં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જે વ્યક્તિ પર માં લક્ષ્મી મહેરબાન થઈ જાય છે તેના ઘરમાં ક્યારે પૈસાની તંગી રહેતી નથી. માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો પોતાના ઘરોમાં વિવિધ પ્રકારના ઉપાયો પણ કરાવતા હોય છે. એવી માન્યતા હોય છે કે જે ઘર પર માં લક્ષ્મીની કૃપા થવાની હોય ત્યાં આ 21 શુભ સંકેતો વ્યક્તિને અમીર થવા પહેલાં દેખાય છે. તો ચાલો જાણીએ કે કયા આ શુભ સંકેતો છે. પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં અવશ્ય લખો. નંબર 1, સવારના સમયે ઘરની બહાર જો તમને પૈસા પડેલા મળે તો આ પણ ધનના તમારા ઘરે આગમનનો સંકેત છે. જલ્દી જ તમારી પાસે પણ પૈસા આવી જશે. નંબર 2, ઘરમાં બિલાડી બચ્ચાને જન્મ આપે તો આ શુભ સંકેત છે. સાથે જ કોઈ પણ પક્ષી દ્વારા કોઈ કિંમતી વસ્તુ છત પર પડવી પણ શુભ હોય છે. આનો અર્થ છે કે તમારા ઘરમાં સુખ શાંતિનું આગમન જલ્દી થવાનું છે. નંબર 3, જો ઘરમાં એક જ સ્થાને 3 ગરોળી એક સાથે દેખાય તો આ માં લક્ષ્મી જલ્દીથી ઘરે આવવાનો સંકેત છે. આ ધન દોલત વધવાનો પણ એક સંકેત છે. દિવાળીના દિવસે તુલસીના છોડ પાસે ગરોળીઓ દેખાવી એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ જો તુલસીના છોડ પાસે ખૂબ જ વધારે ગરોળીઓ તો તેના પરિણામ ઉલટા પણ થઈ શકે છે. નંબર 4, જો તમારી જમણી હથેળીમાં લાંબો સમયથી ખંજવાળ આવતી હોય તો આ શુભ સંકેત છે કે તમારી પાસે ખૂબ જ જલ્દી ધનનું આગમન થવાનું છે. સાથે જ જમણી આંખ ફરકવી પણ ધનના આગમનનો સંકેત છે. નંબર 5, ધનની દેવી માતા લક્ષ્મીનું વાહન ઘુવડ છે. આવા સંજોગોમાં જો તમને આસપાસ ઘુવડ દેખાય તો સમજો માં લક્ષ્મી તમારાથી પ્રસન્ન છે અને જલ્દી જ તમારા પર કૃપા કરવાના છે. માનવામાં આવે છે કે દિવાળીમાં જો તમને ઘુવડ દેખાય તો તમે જલ્દી જ અમીર બનવાના છો. નંબર 6, જો સવારના સમયે ગાય તમારા દ્વાર પર આવીને રંભાય છે તો આને ભગવાનના આશીર્વાદ સમજવા જોઈએ અને તે ગાયને રોટલી અથવા લીલું ઘાસ ખવડાવીને વિદાય કરવી જોઈએ. આનો અર્થ એ છે કે માં લક્ષ્મી સ્વયં તમારા દ્વાર પર આવીને દસ્તક આપી છે. નંબર 7, ઘણીવાર ઘરોમાં મહિલાઓ સવારે સૌથી પહેલાં ઉઠીને ઝાડુ લગાવે છે જેથી લક્ષ્મીમાં સ્વચ્છ ઘરમાં આવી જાય. કારણ કે ઝાડુ અને લક્ષ્મી માનો ઊંડો સંબંધ હોય છે. આવા સંજોગોમાં જો આપણે ઘરની બહાર નીકળીએ અને સવારે કોઈ વ્યક્તિ તમને ઝાડુ લગાવતા દેખાય તો સમજી જાઓ કે જલ્દી જ લક્ષ્મીમાં તમારા પર મહેરબાન થવાના છે. નંબર 8, ઘરના મુખ્ય દ્વાર સામે આગના છોડનું ઉગવું પણ ધનવાન બનવાનો સંકેત છે. જો તમારા ઘરના સામે આગનો છોડ ઉગી રહ્યો હોય તો આ સંકેત છે કે જલ્દી તમારા ઘરમાં ધનનું આગમન થશે. નંબર 9, વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘર કે બાલ્કનીમાં સવારે ચકલી આવીને ચડચડાહટ કરે તો આ સારા દિવસો તરફનો ઈશારો હોય છે. જો તમને સવારે ચકલી દેખાય તો સમજો કે તમારા દિવસો બદલવાના છે અને જોડી તિજોડી ધનથી ભરવાની છે. નંબર 10,
જો તમે કોઈ કામથી બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં કોઈ કૂતરો પોતાના મોંમાં ખાવાની કોઈ શાકાહારી વસ્તુ કે રોટલી લાવતો દેખાય તો આ એ વાતનો સંકેત આપે છે કે તમને ક્યાંયથી ધન લાભ થવાનો છે. નંબર 11, જો ઘરમાં અચાનક કાળી કીડીઓનું ઝુંડ દેખાવા લાગે અને તે ખાવાની વસ્તુઓ પર તૂટી પડે તો સમજી લોકો તમારા ઘરમાં માં લક્ષ્મી પ્રવેશ કરી ચૂક્યા છે. આ ઘરમાં પૈસા આવવાનો પણ સંકેત આપે છે. નંબર 12, ઘરમાં છજા કે આંગણાના ઝાડમાં ચકલી, કબૂતર, કોઈ પણ પક્ષીનું માળું બનાવવું એ પણ શુભ સંકેત છે. પરંતુ જો તમે કોઈ કારણસર તે ઝાડને કપાવો છો તો આ તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે. 15, જો તમે કોઈ કામથી બહાર નીકળો છો અને રસ્તામાં તમને ક્યાંય શેરડી દેખાય છે તો આ પૈસા આવવાનો સંકેત છે. આ ઉપરાંત ઘરની બહાર જો તમને કોઈ કૂતરો મોંમાં રોટલી કે શાકાહારી વસ્તુ દબાવીને દોડતો દેખાય તો પણ આ તમારા અમીર થવાનો ઈશારો હોઈ શકે છે. નંબર 16, હિન્દુ ધર્મમાં શંખને પૂજનીય અને પવિત્ર માનવામાં આવ્યું છે. ઘરમાં એક નિશ્ચિત જગ્યાએ જો શંખ રાખવામાં આવે તો આનાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. સાથે જ જો સવારે ઉઠતા જ તમને ઘરમાં શંખનો અવાજ સંભળાય તો આને શુભ માનવામાં આવે છે. આ માં લક્ષ્મીના આગમનના સંકેતો છે. નંબર 17, જો તમને સ્વપ્નમાં પોપટ દેખાય તો તમારે આને શુભ સંકેત માનવો જોઈએ. સ્વપ્નમાં પોપટ દેખાવાનો અર્થ એ થાય છે કે તમારી આર્થિક સમસ્યાઓ જલ્દીથી દૂર થવાની છે અને માં લક્ષ્મીની તમારા પર જલ્દીથી કૃપા થવાની છે અને ક્યાંય જલ્દી તમને ધન પ્રાપ્તિ પણ થવાની છે. નંબર 18, જો તમને સ્વપ્નમાં ઝાડુ, ગુવડ, ઘડો કે સુરાહી, હાથી, નોળિયો, શંખ, ગરોળી, તારો, સાપ, ગુલાબનું ફૂલ દેખાય તો સમજી લો કે તમારું બેંક બેલેન્સ વધવાનું છે. સ્વપ્નમાં દેખાતી આ બધી વસ્તુઓ ઘરમાં પૈસા આવવાનો સંકેત હોય છે. જો સવારે ઉગતા જ તમને શંખનો મધુર અવાજ સંભળાય તો આ પણ ઘરમાં લક્ષ્મી આવવાનો સંકેત છે. નંબર 19, સામાન્ય રીતે ઘરના મંદિરમાં બધાના ત્યાં શંખ હશે. શંખને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. હિન્દુ માન્યતા છે કે માં લક્ષ્મીને શંખની ધ્વનિ ખૂબ જ પસંદ છે. આવા સંજોગોમાં જો તમને સવારે ક્યાંયથી શંખની ધ્વનિ સંભળાય તો સમજો કે તમારી જોડી જલ્દીથી જ રૂપિયાથી પૈસાથી ભરવાની છે. નંબર 20, શાસ્ત્રો અનુસાર તો એવું પણ કહેવાય છે કે જો તમારા સ્વપ્નમાં કોઈ માચીસ સળગાવતું દેખાય તો આનો સંકેત હોય છે કે જલ્દી જ તમને ધનની પ્રાપ્તિ થશે. નંબર 21, ઘરમાં કાળી કીડીઓનું ઝુંડ અમીરી બનવાનો સંકેત છે. જો તમે તમારા ઘરમાં કાળી કીડીઓના ઝુંડ જુઓ છો તો સમજી લો કે તમારે ઘરમાં લક્ષ્મીમાં જલ્દી આવવાના છે. સરળ શબ્દોમાં કહીએ તો માં લક્ષ્મીની કૃપા તમારા પર વરસવાની છે. મિત્રો, આ 21 શુભ સંકેતો જો કોઈ વ્યક્તિને સતત 2 થી 3 દિવસ સુધી મળે તો તેના અમીર બનવાના દિવસો દૂર નથી. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે.